3710 કિલોમીટરના 9 નવા કોરિડોરના વિકાસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા પ્રવાસી પથ યોજના હેઠળ ₹43 કરોડના ખર્ચે 294 કિલોમીટરના રસ્તાઓ સુધારવામાં આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોના ખેત ઉત્પાદનને ખેત બજારો સાથે સરળતાથી જોડવા માટે કિસાન પથ યોજના અમલી બનાવવામાં આવી છે. 977 ગામોને આવરી લેતી આ યોજના હેઠળના 475 પ્રોજેક્ટ્સ પૈકી હાલમાં 440 પ્રોજેક્ટ્સની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. દેશના 500થી વધારે વસ્તી ધરાવતા ગામોને 12માસી સડક દ્વારા મુખ્ય માર્ગો સાથે જોડવાની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે. 5 તબક્કામાં હાથ ધરાનારી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹335 કરોડના ખર્ચે 1432 ગામો તથા વસ્તીઓને લાભ આપતી 2826 કિલોમીટર સડકો બનાવવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકારના MORD દ્વારા 26મી ડિસેમ્બર 2006ના રોજ એક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ₹224 કરોડ 2 લાખના ખર્ચે 449 સડકો બનાવીને 1298 કિલોમીટર અંતર અને 340 નાની વસ્તીઓને આવરી લેવામાં આવશે. સુવર્ણ ચતુષ્કોણ પ્રોજેક્ટમાં ગુજરાતમાંથી પસાર થતી 571 કિલોમીટર સડકોનું કામ ₹1742 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂક્યું છે. પૂર્વ પશ્ચિમ કોરિડોર પ્રોજેક્ટમાં ગુજરાતમાંથી પસાર થતી 687 કિલોમીટરની સડકો પૈકી 411 કિલોમીટરની સડકો પર કામ ₹1940 કરોડના ખર્ચે પૂરું થઈ ચૂક્યું છે. ગુજરાતમાં લોક ભાગીદારી PPP સાથેના ₹1100 કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. માર્ગ અને મકાન બાંધકામ વિભાગે કેપિટલ પ્રોજેક્ટ્સમાં પણ પ્રશંસનીય કામ કર્યું છે. ₹8 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. શહેરોને સુંદર બનાવવા માટે લોક ભાગીદારી આધારે 23 જંકશનો વિકસાવવામાં આવ્યા. ઉર્જા બચત તથા તેવા ફિટિંગ્સ ગોઠવીને વીજળીની બચતની વ્યવસ્થા ગોઠવવામાં આવી. વિભાગની અન્ય નોંધપાત્ર સિદ્ધિઓ છે: મહત્વના માર્ગો પર લોક ભાગીદારી આધારે 60 જંકશનો વિકસાવ્યા અને તેમની સાર સંભાળની વ્યવસ્થા. બધા જ જિલ્લાઓ તાલુકાઓના મુખ્ય મથકોએ કટોકટીમાં ઉતરણ માટે હેલીપેડો બનાવ્યા. માર્ગ વ્યવસ્થાપન પદ્ધતિ દ્વારા ભંડોળનો મહત્તમ ઉપયોગ. સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કરીને સૌ પ્રથમવાર જિલ્લા માર્ગ નકશાઓ તૈયાર કરાયા. મોટા પાયા પર રેટ્રો રિફ્લેક્ટિવ એટલે કે પશ્ચાત પરિવર્તી બોર્ડ્સ ગોઠવવામાં આવ્યા. માર્ગ અને મકાન બાંધકામ વિભાગે ઇમારતો બનાવવામાં પણ પ્રશંસનીય કાર્યો કર્યા છે. કુલ ₹71 કરોડ 93 લાખના ખર્ચે રાજ્યના વિવિધ શહેરોમાં ડેન્ટલ કોલેજો, OPD બ્લોક્સ, ટ્રોમા સેન્ટર્સ, ITI માટેના મકાનો તથા ફાસ્ટ ટ્રેક કોર્ટ માટેની ઇમારતોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે ₹125 કરોડના ખર્ચે 7 ઇજનેરી કોલેજો તથા ₹35 કરોડના ખર્ચે ભુજ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીનું બાંધકામ પ્રગતિમાં છે. ₹29 કરોડના ખર્ચે 67 જેલના મકાનોનું વિસ્તરણ. વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓ માટે ₹89 કરોડના ખર્ચે બનનારા 399 મકાનો પૈકી 397 મકાનોનું કામકાજ પૂર્ણ કર્યું. ₹20 કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારોમાં 7 નિવાસી શાળાઓની ઇમારતોનું બાંધકામ પૂર્ણ કર્યું. ₹215 કરોડ 55 લાખના ખર્ચે 2001ના ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલા 2309 મકાનોના પૂરી મરામત અને નવેસરથી બાંધકામના કામો કર્યા અને ₹150 કરોડ 60 લાખના ખર્ચે 2657 મકાનોમાં રેટ્રોફિટિંગ કાર્ય પૂર્ણ કરવાની તૈયારી. મકાન બાંધકામ પ્રવૃત્તિમાં ગુણવત્તાલક્ષી સિદ્ધિઓ પણ નોંધવા યોગ્ય છે. મકાન બાંધકામમાં ડિઝાઇન અંગેની નવી વિગતો અપનાવીને વધુ કલાત્મક બાંધકામોનો જ એક ભાગ ગણવાનો પ્રારંભ. નવા બંધાતા તમામ મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહની નવી વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે. મકાન બાંધકામ થઈ રહ્યું હોય ત્યારે જ વૃક્ષારોપણનું કાર્ય પણ તેની સાથે જ શરૂ કરવામાં આવે છે. નવા બનતા તમામ સરકારી મકાનોમાં ઉર્જા બચતની વ્યવસ્થા પહેલેથી જ ગોઠવવામાં આવી છે.
સડકોનું બાંધકામ, નવીનીકરણ, પુલોનું બાંધકામ, સ્ટ્રક્ચરો આ બધા જ કાર્યોમાં સરકાર એક લક્ષ્ય ઉદ્દેશથી નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે અને એ ઉદ્દેશ છે માર્ગ જોડાણ દ્વારા સમૃદ્ધિ સર્જન. માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર. માર્ગ જોડાણોના નવા આયામ. અમદાવાદથી વડોદરા સડક માર્ગે માત્ર 75 મિનિટમાં, અમદાવાદથી રાજકોટ માત્ર 180 મિનિટ, ભરૂચથી દહેજ માત્ર 40 મિનિટ, ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર માત્ર 10 કલાક. ગુજરાતની માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરકાર વિશ્વ સ્તરનું આંતરમાળખું રચીને ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપવા માંગે છે. માનનીય શ્રી નરેન્દ્ર મોદી સરકારની આ દૂરંદેશી લાભકારક વિચારધારાનું પરિણામ છે રાજ્ય ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, જિલ્લા માર્ગો, વિકાસ પથો, કિસાન પથોનું મજબૂત નેટવર્ક અને તેમ છતાંય આટલી કાર્યસિદ્ધિ હાંસલ કર્યા પછી પણ સરકાર જાણે છે કે આ તો હજી પ્રારંભ છે. હજી ઘણા સીમાચિહ્નો હાંસલ કરવાના છે, હજી ઘણી સડકો બનાવવાની છે, કારણ કે આપણે સૌ સમજીએ છીએ કે સમૃદ્ધિથી માર્ગો નથી રચાતા, માર્ગો રચવાથી સમૃદ્ધિ આવે છે. માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર. માર્ગ જોડાણોના નવા આયામ. રસ્તા રસ્તા કેડી રસ્તા 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 કેડી વિકાસ કેરી ગાથા કહેતા પ્રગતિના પંથે છે મારું ગુજરાત, આપણું આગવું અમારું ગુજરાત. કેડી રસ્તા 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 કેડી